આમે એટલા નથી. હવે આમ તો 2 વર્ષ નવાજ કોઈ સાધુ ન થાય તો સારું. ન્યાય ઓછા છે ડોહા. આ શિવરાત્રીના મેળામાં 4.5 કરોડ ભેગા છે. નાવા હાટું બાદે ડોહા હમ પેલા નીકળેંગે પડો ને ભાઈ ખબો કઈ. પણ મને ગમે હોય ત્યાંના સાધુ સારા. અત્યારના તમે સંતો જો ને, તમે આ સતયુગના સાધુ કરતા અત્યારના સાધુ સારા, સતયુગના સમાજ કરતા અત્યારનો સમાજ સારો. હા તમને એમ બધા એમ કે રામરાજ કે દે છે, જોતું જ નથી. રામરાજમાં હતું હું એ મને કયો. રામ જેવો રામ વનમાં જો માણસની જાત કોઈ ન જોડાણી, માણસ કેટલા બેકારના પેટના છે. આ નરું સત્ય છે. અને એવા થઈ જાય ત્યારે જ ભગવાનના જન્મ લેતો હોય ને. ધર્મ વગરનો સમાજ થઈ જાય ત્યારે ભગવાન જન્મ લે. અત્યારે ઓલરેડી દરેકના હૃદયમાં ભગવાન બેઠો છે. આ કેટલી દાતારી સતયુગમાંથી દાતારી. હરિશ્ચંદ્ર રાજાને વેસાવું પડ્યું 2-5 સોના મોર હાટ, તો એ રખેહર સિવાય કોઈ ખરીદનાર ન મળ્યો. બીજા કેટલાય રખેહર એને ખરીદવા વાળો રાજા હરિશ્ચંદ્રને હારો માણસ ન મળ્યો. તો રખેહર સિવાય જો હારો ન હોય તો બીજાને કોના વખાણ કરવા. વાત ઉપડી છે એટલે કહું સાહેબ, એ સતયુગમાં એ છોડો એ બધું વાતો થાય. ભગવાન કૃષ્ણ જે યુગમાં જન્મ્યો હશે તો ભરી સભામાં દ્રૌપદીનો હાડલો કહેતો હોય ને એક મર્દનો દીકરો કોઈ અટકાવી ન શકે. આવી ભરી સભા હોય અને આમાં કોઈ બેન દીકરીને અહીંયા લાવીને કોઈ હાડી ખાઈએ કે આપણે બેઠા હોય, રાખલું મરી જાય આડું. ઓલા ભીષ્મ જેવા દાઢીઓ છે માચી કઈ ન થાય, જીભ કરડીને મરી જાવ ને સોટ્યા હું. કૃપાચાર્ય બેઠા હોય, દ્રોણાચાર્ય જેવી ધર્મિષ્ઠ વ્યક્તિ બેઠી હોય. કર્ણ વિકર્ણ ઉભો થયો તો સાહેબ. હા નહોતા કોઈ બોલ્યા એમ નહીં, વિકર્ણ બોલ્યો છો કે હે કર્ણ, આપણી હાજરી હોય અને કોઈ આવી રીતે કરીએ. એકવાર જો દ્રૌપદી સામું જોવે અને પાથરા ન પાડી દઉં, ક્ષત્રિયનો દીકરો નહીં, આમાં એકને જીવતો ન દાવા દો. અને છતાં એની પાસે ન કઈ માગ્યું અને છેવટે કર્ણના પગ ઉપર પગ મારીને વિકર્ણ ન્યાલી ઉભો થઈ ગયો કે હાલે આવી સભામાં ન બેહવાનું હોય. એક કોક તો હોય ને આવે. અત્યારે કૃષ્ણ ઓલરેડી બધાના હૃદયમાં છે એટલે તમને ઉમંગ. પેલા તો રીહદાર વાળા હોય, ભગવાન નો અહીંયા રીહ હોય. વતાવ્યા થતા મહાભારત વાંચી જો, એ કે મોતે ન મર્યો. એ તો જુઓ તમે, કૃષ્ણથી માંડીને કરણ સુધી હે કૃષ્ણ હે રામ કરતા કરતા કોઈ ન મર્યો. એમણે ગયા કપાઈ અંદર. એટલે આ યુગ સારો છે, આમાં કઈ ખોટું નથી. અત્યારના સંતો બધા આશીર્વાદ જ દે, કોઈ બાપુ ખરાબ દેતા જ નહીં. સતયુગના તો સાધુડા ખરાબ દેતા, નાખોડે રીંડ હોય, બોલાવ્યા ન થાય. મેં તુજે શ્રાપ દે દૂંગા. અમે ક્યાં તારા ઘરના કાંઈ હોય કપાસ હોય રહ્યા યાર. પણ રીંદાર જ હતા. અત્યારના તો બધા સંતોને જોઈ તો બાપુ બસ આમ આજા બચ્ચા આજા. એમાં શિવરાત્રીમાં જાય તો ઉભડક બેઠા હોય, આવ બચ્ચા આજા દર્શન કાલા. सागरलाल लगता है, अच्छा प्रोग्राम में मिला था, अच्छा है. हाँ एक साथ તમે જો શિવરાત્રી મેળામાં ટકોરા બંધ. एक के साधु ढीलो नहीं से. अच्छा कोई बात नहीं, आशीर्वाद ले जा. आशीर्वाद दे पे हराब देता तो फाड़ो कोण मारो बाप दे. એમાં અમુક સંપ્રદાયમાં તો એવું છે કે અમારા ગુરુજી તમારી પાસે, અમારા ગુરુજી પાસે તમે આવી જાઓ, અમારા ગુરુને એટલા લાખ ધરી ગયો અને અમારા ગુરુ તમને ડાબા છે થાપો મારી દે તોય તમે સીધા વૈકુંઠમાં. એને કહેજો તું તારો ગુરુ પેલા વૈકુંઠમાં આટો મારી આવ. તારો બાપ આની જેવું વૈકુંઠ લેવા ક્યાં જવું? આ બામણા સા જેવું જોતો ખરો કેવા હવાણ્યું કરે. હા વૈકુંઠ ન્યા જો વૈકુંઠ છે કે નહીં કોઈ સાબિત નથી કરી શક્યું. સોટી પીડ્યા ખોટી ના હાવ. સાચી વાત છે બાપુ, તમે કઈ ખોટું ન લગાડતો. હાજુ એટલે યુગ હારો છે. મારા કેવું છે બધું. અને સતયુગના સાધુ બાપુ, સતયુગના ઓલો દુર્વાસા બાપુ તો કેવો રીંદાર. અને અત્યારે તમારે જે ધંધો કરવો હાલે. ઓલો નિર્મળ બાબો કાંઈ ન કરતો, બેઠો બેઠો આમ જ કરતો ટીવીમાં, અબજોપતિ બની ગયો. બોલો સડી જાઓ ધંધે, સડી જાઓ. આ રામદેવજી મહારાજ છે કાંઈ, એની આંખ હરખી ન કરીએ કે દુનિયાને હારા કરવા નીકળે. મારી દુનિયા સોટી જ પડે ભાઈ. હવાના પણ આપણે એમ થાય કે આ કૂતરો બિયારણ નું માંડવી ખાઈ ગયો. શું છે હાલ? આપણે બિયારણ ની માંડવી અમરીશભાઈ દવાનો પટ મારીને મૂકેલ હોય ને, બિયારણ ખાઈ જાય ને કૂતરો, પછી એને ધૂઈ થાય. આપણે એમ થાય ઈ જ છુવાન. એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયો, બાયું બેઠી બેઠી નખ ગચ્યું.
હા, બેનો નખ ઘંચ્યું છું તો મેં પૂછ્યું બેન શું કરો કે રામદેવજી મહારાજે કીધું છે નખ ઘસી તો વાળ વધે ને કાળા થાય. હું આ ક્યાં રાખો બીજું હું બજુ બેનું નખ ઘસ્યું છું ને એક બેન તો આમ બેઠા હતા. મેં બેન તમે કેમ નખ નથી ઘસતા કે ભાઈ મારે વધારે ઘાઈ ગયા મૂછી મળી ઉગવા. લ્યો કરો લ્યો ધંધો નો ફાવે ધંધો ન કરવો ભાઈ. એટલે યુગ સારો એ તમે ફટાફટ વ્યવસ્થિત આપી ગયા ને તમે હાવ સોરે બેઠા એમ કરી વ્યવસ્થિત આપી ગયા. આમ આડું નો નડો યાર. એક તો તમે મને ચા નથી પાઈ સવારમાં મળશો એટલે ખબર પડશે મારું યાર હું છે તમારે બધું આડું આયુષ્ય જોજો. અત્યારે નહીં અત્યારે નો નામ તા એક જગ્યાએ મારા કહેવાય ગયું માથામાં રેડી ગયો હાલે પી હાલે. ના ના તમે ડાયા છો યાર ભણેલ ગણેલ છો એવું લાગે છે. હા હું તો નિશાળ ગયો ટ્રાફિક બહુ હતો. હા તમે રૂપિયા બહુ ઉડાડ્યા છોકરા. કેટલું ભણો એ તો અમને ખબર છે એવું શોખ હોય ન કરાય. આ ભગવાન એ કે ઘરના ક્યાં ઉડાડે વીણી વીણી ઉડાડે બસ આ નામ ભગવાન. એટલે ભગવાન કીધું બાળકમાં હું છું એ ખોટું ન બોલે. એટલે મૂળ વાત ઉપર આવું તમને એક વાત કહી દઉં કે અત્યારના સંતો બધા નિર્મળ છે. સતયુગના સાધુ બાપુ રીહદાર બહુ. એમાં દુર્વાસાની તો વાત જ આવે. રાક્ષસોનો મારો વધી ગયો યજ્ઞો અટક્યા. કોઈ ઋષિ મુનિઓ યજ્ઞ કરે એટલે રાક્ષસો ત્યાં આવીને હાડકા નાખી જાય. અન દુર્વાસાનો મગજ જો કે દેવોનો દેવ ઇન્દ્ર, દેવોનો જે દેવ હોય રાજા એને ઇન્દ્ર કહેવાય. એટલે જેમ આપણે મુખ્યમંત્રી કહેવાય એમ પછી ઇન્દ્ર કોણ હતો એ નક્કી નથી. ઈ પોસ્ટ ઉપર આવે ને ઇન્દ્ર કહેવાય. પછી કેટલામો હતો કોણ હતો એનું મારી પાસે કોઈ ઇતિહાસ છે નહીં, પણ ઈ વખતે જે હતો ઈ બહુ બેકાર હતો. એક નંબરનો દારૂડિયો. બિયર બાર નું ઓપનિંગ એને કરેલું. બસ એકલું પીવાનું અને ઓલી અપસરાઓનો નૃત્ય જોવાના, દેવતાઓનું ઋષિઓનું જે થાવું એ થાય. મારો મહેફિલમાં મંડાઈ ગયો. આનંદ મેળા સિવાય બીજો ધંધો જ નહીં. કેમ દાંત કરી? હું ઇન્દ્રની વાત કરું છું. અત્યારના કોઈ એવું પીતા નથી કોઈ. એટલો બધો મશગુલ થઈ ગયેલો ઇન્દ્ર. અને એમાં દુર્વાસાને થયું ઇન્દ્રને કોઈ કયો મહારાજ તમે જ આવતો થાય. અને ઇન્દ્રની સભામાં એ કહેવાય દુર્વાસા આમ એન્ટ્રી થઈ એની. અને દુર્વાસાને જોઈ ગયો ઇન્દ્ર એટલે ગલાસ બલાસ ઢોળી નાખ્યો. હાજો થઈ ગયો. આ ક્યાં લે બાપુ. પણ ઓલી નૃત્યાંગના આજો મારા ખીચાની વાત નથી, શાસ્ત્રની વાત કરું છું, સંતોની હાજરી છે. ત્યારે એને સુરાપાન કહેતા. બરોબર આમ દુર્વાસા આવ્યા પણ ઓલી અપસરાને નૃત્યાંગનાઓને ખબર નહીં કે પાછળ ઋષિરાજ આવ્યા છે એટલે ઇન્દ્ર થોડાક કહાણા બન્યા. ઇન્દ્રના મોઢા ઉપર સહેજ ઝાખેપ ભાળી એટલે આ અપસરાઓને એમ થયું કે આપણા નૃત્યમાં કઈક ખામી આવી છે ને ઇન્દ્ર ક્રોધમાં આવશે એટલે એ વધારે વધારે મળ્યું ના આવશે. એમાં દુર્વાસા પાછળ આવી જાય. ઓલી બાઈની કોણી દુર્વાસાને લાગી. દુર્વાસાને એક તો રીહનું ઝાડું ઘાયે ઘા આવેલા, એમાં બાયુને અડાય નહીં અને એમાં કોણી લાગી ગઈ. તો કાંઈ સમજ્યા ઇન્દ્ર એક બાજુ ને ઇન્દ્રને ઉતારી બાઈ ઉપર. હે ભાઈ શું આમલી ઘમ 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 હાલે આમ ઘોડી ઘોડે જા ઘોડી હો જા લે. બોલે કે બાપુ ધ્યાન રાખો. અપસરા રડી પડી. મહારાજ તમે ઇન્દ્રની સભામાં આવ્યા છો, હું તમારી કુટિયામાં આવીને નાચતી નહોતી. તમારી કુટિયામાં આવીને જો હું નાચી હોત તો હું ધર્મ ભ્રષ્ટ થઈ હોત. ઇન્દ્રને રાજી કરવા એ મારો ધર્મ છે અને હું મારો ધર્મ નિભાવતી હતી અને તમે ઓચિત આવ્યા મને ખબર નહોતી. દુર્વાસાને ભાન થયું કે આ ભૂલ થઈ મારતી. એટલે કીધું બેટા મારી ભૂલ થઈ છે પણ તારે મારા શ્રાપમાંથી તું એ રીતે મુક્ત નહીં થઈ શકે. મારો શ્રાપ તને 100% લાગશે પણ આ ધરતી ઉપર
3.5 વજ્ર જેદી ભેગા થાય તેદી તારા શ્રાપનું નિવારણ થાય. હવે એક વેણ ખરાબ કેટલો ઘૂમરો મરવે જોજો. આવી ધરતી ઉપર બાય ઘોડી બની અપસરા. હવે એક તો ઇન્દ્રને પસરા, એમાંય બાપુ એવા રાજમાં આવી કે ત્યારે હસ્તિનાપુરમાં ધર્મરાજ યુધિષ્ઠિર ગાદી ઉપર બેઠેલા અને દ્વારકાની ગાદી ઉપર દ્વારકાધીશ કૃષ્ણ પોતે બેઠેલા. ગુજરાતના સીએમઈ અને પીએમ માં ધર્મરાજ. એ બેની બોર્ડરનું ગામ. ખંડિયો રાજા હસ્તિનાપુરનો, ધર્મરાજ યુધિષ્ઠિરનો ખંડિયો રાજા, પણ અહીંયા સૌરાષ્ટ્રની હદમાં એટલે કદાચ પાંચાળ પણ હોઈ શકે. ત્યાંની ઘોડી વખણાય. રાજાના ઘોડા ચરવા જાય, નદીને સામે કાંઠે આ ઘોડી બની આવેલી. આ કાંઠે રાજાના ઘોડા ચરવા જાય, પણ એ કે ઘોડું સરે નહીં, ઘોડી સામું જોયા કરે. 3 દિવસ થયા એટલે રાજાએ ફરિયાદ કરી અશ્વપાલને કે એક પણ ઘોડો આ કેમ આ ભૂખ્યા કેમ રહે છે ઘોડા? ચરણ ખૂટી ગયું છે? અરે કે હોય સરામણ ગોઠણે ગોઠણે ખડ છે બાબુ. તો ઘોડું ખાતું કેમ ખાય કેમ? સામે કાંઠે ઘોડી છે ને હમ હેણ્યા કરે મારા રોયા. ગીત ગાતા થઈ કે કાલ તો તુજ મેં રબ દીખતા હે યાર અમે ક્યાં ઘોડા ગીત ગાતા. બોલ, એવું નથી લખેલું. આ તો હું તમને હવાણ કરવા દઉં. મહારાજ સામે કાંઠે ઘોડી છે. રાજા પોતે આવે છે અને સૌરૂપવાન ઘોડી જોઈ અને રાજા પોતે એની ઘોડાહારમાં લઈ આવે છે. ઘોડાહારમાં બાંધે એને અને રાત પડી અને ઘોડીમાં લઈ જાય. એમ કહેવાય સુંદર સ્ત્રી જ્યાં બની એટલે રાજાએ ખડક ખેંચ્યું. કોણ છો? ભૂત પલેટ ડાકણ. હાથ જોડીને એટલું કીધું કે મહારાજ ક્ષમા કરજો, હું ઇન્દ્રની સભાની શ્રાપિત અપસરા છું. દુર્વાસાનો મને શ્રાપ છે આ ઘટના ઘટેલી એટલે. હું દિવસમાં ઘોડી રહીશ અને આવી રીતે મારું રૂપ બદલ્યા કરે. આપ મને ન રાખી શકો, હતીના ત્યાં મૂકી જાઓ. રાજા કે મેં તને આશરો દીધો, હવે મારે તને દગો ન દેવાય. અને જા બેટા, હું તારું પાલન કરીશ અને મારા ખોળિયામાં પ્રાણ હશે ત્યાં સુધી આ વાત પણ કોઈને નહીં કરું, અને મારા ખોળિયામાં પ્રાણ હશે ત્યાં સુધી કોઈને આપીશ નહીં. વચન દેવાઈ ગયું. એમાં ભગવાન કૃષ્ણના દીકરાનું નામ શું નામ? કૃષ્ણ છોકરાનું અનિરુદ્ધ. અનિરુદ્ધ નો પ્રદ્યુમન એટલે કૃષ્ણનો પૌત્ર થાય. હવે વ્યાજવાલું હોય મૂડી કરતા ઈ કઈક ફરતું ફરતું ત્યાં આવેલું ઘોડી જોઈ ગયું. કૃષ્ણ ભગવાનને કીધું દાદા મારી ઘોડી જોવે. કૃષ્ણએ કાગળ લખી નાખ્યો, કાં ઘોડી મોકલી ગયો, કાં યુદ્ધ કરવા તૈયાર થા. હવે કૃષ્ણ સામે યુદ્ધ કરવું નાની માના ખેલ. ઓલો હસ્તિનાપુરનો ખંડિયો રાજા એટલે હસ્તિનાપુર થી દિલ્હી ગયો. ત્યાં જઈને કીધું મહારાજ એક રાજાએ મારી પાસે ઘોડી માગી છે, ઘોડી મારે દેવાય એવું છે નહીં, કાં મારે યુદ્ધ કરવું પડે, બાકી ઘોડી ના આપી શકું. મેં વચન આપેલું છે કારણોસર, માટે હું તમારો ખંડિયો રાજા છું. એટલે તમે મને સહાય કરો, સૈનિકો આપો અથવા તો તમે સાથે આવો. મારે રાજા સાથે યુદ્ધ કરવું પડે. તા તો ભીમ હાવ મહાભારતના યુદ્ધ પછી હાવ નવીરો જ બેઠેલો. ભીમ મીડો ગદા હેરખી કરવા. નામ દે ને કોણ છે એમાં, એમાં ચપટ શું લેવાનો હોય? એક ભેગો ગમે ને લાંબો કરી દે, નામ દે. ઓલો કે કૃષ્ણ કે તો એ તારે પેલા કહેવાય ભલા મને પછી તારે ઘરમાં લગાડવી લાગે ઘોડી હાથ. ભીમ ઢીલો પડી જાય ને ગદા પગેઠે મૂકી દીધી. હા એ કા મારા દીકરા આપણે તાન સીડ્યું હતું પણ સારું કાં એને સામે બધા નહીં આવડે. અમુક નવીરા પડે પછી મૂછું જ મીડ્યા કરવાનું. બહુ જેમ ભૂખ્યાલ થતા જાય મૂછું હેરકી કરતા જાય. આપણી નાયતનો ક્રમ છે. ધર્મરાજ યુધિષ્ઠિર ઉભા થઈને એટલું કીધું ભાઈ કૃષ્ણના હાહે તો અમે જીવીએ, મારો બાપ છે, એની સામે અમે યુદ્ધ ન કરી શકીએ. રાજા નિરાશ થઈને ત્યાંથી નીકળ્યો અને બરોબર યમુના કાંઠો આવ્યો એટલે રાજાએ નક્કી કર્યું બીજે મરવું એની કરતા યમુનાને કાંઠે મારા ખોળિયામાં પ્રાણ કાઢી નાખું, બળીને મારો જીવ આપી દઉં. લાકડા ખડકી અને જ્યાં બળવાની તૈયારી કરે એટલામાં અર્જુનનો દીકરો અભિમન્યુનો દીકરો પરીક્ષિત તેથી 5 વર્ષનો, એ 5 વર્ષનો એમ કહેવાય કે પરીક્ષિત નાઈન નીકળે છે અને એક ક્ષત્રિયના દીકરાને એક રાજાને બળવાની તૈયારી કરતા જોવે. અને સાહેબ 5 વર્ષના દીકરામાં ખાનદાની કેટલી છે વિચાર કરી લ્યો. આ હોય ત્યાં નીકળે. હા દેવાય બ્રધરે દીકરો આપી દીધો બરાબર છે, પણ એ 5 વર્ષના ઉગલાની તાકાત તો તમે જુઓ. 5
કે માં મને હણગાર છો, ભાઈને કેમ નહીં? ત્યારે માં એમ કહેતી કે તારે ભાઈ બનીને જવાનું છે. ભાઈ ના આવે બેટા, તારે ભાઈ બનીને જવાનું છે. માં મારે ત્યાં શું કરવાનું? બેટા આપણે ભાઈને રાખ્યો છે ને, ભાઈને લેવા માટે આ લોકો આવ્યા છે. અને એમ કરીને તેથી આયરાણી ગાલે બચી ભરીને એટલું કીધું હતું, બેટા કદાચ તારા ધડથી મસ્તક જુદું કરે લોકો, તારી સામે ખડક ખેંચે, તું ભાગીશ તો નહીં ને? અને તેથી 5 વર્ષનો ઉગો એટલું બોલ્યો હતો, માં હું આયરાણીને ધાવીને મોટો થયો છું, અને આ ખોરડાની આબરૂ રાખવા માટે આ તો એક માથું છે, રાવણની ઘોડે 10 માથા હોત ને તોય માં હું આ ખોરડા માટે કુરબાન કરી દેવાની મારામાં તાકાત. આજે ખમીર જ્યાં પડ્યું હોય એ નીકળે કોક દી બાર. એ 5 વર્ષનો પરીક્ષિત વાળાને કીધું કે હેઠ ઉતાર, રાકા મરવા હું પડ્યો છું, નીચે ઉતાર, હું ક્ષત્રિયનો દીકરો છું. 5 વર્ષનો ભલે હરિયન ઘરે ન હોય, જેના ફળિયામાં કુંજર ફળે પછી એને વયની વાતું ન હોય, ઓલા કેહર બચાન કાગડા. 5 વર્ષનો દીકરો એક રાજાને હેઠો ઉતારતો છે, એની ખુમારી તમે જુઓ. નાગના કણાની પૂંછડી પર પગ દીધો, જેમ કણું ફૂફાડો મારી ગયો હોય એવો 5 વર્ષના દીકરા એમ કીધું હેઠો ઉતાર. કેમ મરે છે કે આવજો ને તાર દાદા એને બધા આવી રીતનું કીધું. અરે દાદો જો કરે મારી જણનારી લાજે. ઓતરાનું સંતાન છું. મારી માં હોરઠિયાણી હતી, ઓતરા હોરઠની હતી. બે અહીંયા જોઉં છું કોણ હવે નો લડવા આવે, અને કોઈ ના આવે તો અભિમન્યુ નો દીકરો છો. કૃષ્ણને હાકા બાકા નો બોલાવી દઉં તો રાજા બેઠો ત્યાં. બપોરનું ટાણું થયું એટલે ધર્મરાજ યુધિષ્ઠિરે કીધું ઓલું છોકરું નાવા ગયું એ આવ્યું ન જાને ભીમડા. ભીમ કે આવા કામ મને સિંજા કરે, પરજા ઘણી છે ક્યાંય રખડતી હોય બધી. આવ્યો ભીમ તો આ બેઠેલો રાજા પાસે આવીને કે લે કે ક્યાં કે જમવા દાદા બોલા. હે ભીમ દાદા ખાઈ ખાઈને ખૂટિયા જેવો છો, તારી ગદા ગઢી થઈ ગઈ કે કેમ? કે મને એટલું કયો દાદા કે ક્ષત્રિયના દીકરાની સામે કોઈ આત્મહત્યા કરતું હોય એને મરવા દઈ તો આપણે ક્ષત્રિયના પેટના કહેવાય કે ના? તક તો બે આ મરે ડો. એમ કે મરવા ન દેવાય, એ તો આપણે જોવું પડે. બીજું હું ભીમ ને બધા બેઠા. ભીમે પાછું કીધું ત્યાં પણ ઘરમાં નાખ્યું હો બધું, અને તને અહીંયા જ ખડકતા ભાઈ ગયો તો ગોમતી કાંઠા છે. ટૂંકી વાત લઈ લો, વાત તો બહુ મોટી છે. ધીરે ધીરે કરતા અર્જુન આવ્યા. અર્જુન નહીં 5 વર્ષનો દીકરો એમ કેતો હોય, દાદા હા બેટા નારાયણના શબ્દોને તું ખોટા પાડવા માંગે છે? એક ની એક ગીતા બીજી વાર પરીક્ષિત અર્જુન સામે પેક્ષો કે કૃષ્ણ એમ કહેતા હતા કે હે ધનંજય યુદ્ધ જ તારો નિર્ણય હોવો જોઈએ, સામે કોણ છે ને ભૂલી જા. આજ કૃષ્ણ કહેનારો સામે આવ્યો તો એ વાક્ય ભૂલી ગયા તું દાન. એ કે પણ બેટા આપણે ક્યાં બધું મળ્યું, એ તીર કામઠા હેરગા કરવા. પછી અંતે 5 પાંડવો ભેગા થઈ ગયા, નિર્ણય કર્યો લડી લઈએ. પછી ધર્મરાજ એટલું બોલ્યા ભીમસેન કૃષ્ણ સામે યુદ્ધ કરવાનું છે, હાથે કરીને આપઘાત ન કરાય, તૈયારી કરવી પડે. એની પાસે સુદર્શન ચક્ર છે, એની સામે એ ગાંડીવ ન ચાલે. ભીમ કે એવું કઈ ટેન્શન લેવાની જરૂર નથી, આપણી પાસે મોટો બાપુ ભોળોનાથ છે. સુદર્શન ચક્ર સામે શંકરનું ત્રિશુલ જ હાલે, બીજું કોઈ ન હાલે. કે પણ કાલ યુદ્ધ છે, કે કાલ હું આઘડિયા કેમ નથી? મોટા બાપુને ઘેરે ગયો નથી, મળ્યું નથી. આવા હારા સંબંધ હોય ને મોટા માણસ હારે બધું મળે. વળ ખાઈ ન રહેવું, મારા દીકરાને સારું થઈ ગયું. સારું હશે તો કોક દિલ સહાય લેવા થાય. એક જ રાત ભીમસેન પાસે હતી અને ભીમસેન ભગવાન શંકરના દેવળમાં ગળી ગયો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. બાજુમાં દરજીનો છોકરો બેસી ગયો તો આમ ન શિવાય, આમ ન શિવાય, આવો ગોટાળો થઈ ગયો બધો. એટલે એવું નહોતું થયું. પછી તેમ પાસે બેસી ગયો ભીમસેન ભગવાન શંકરની સામે પદ્માસન લગાવીને. યા તે રુદ્ર સિંહા ધનુર ઘોરા પાપકાસિન ત્યાન સ્તનવા સંતમયા ગિરિસંતા ભિષાક્ષિંહ. હર હર મહાદેવ, હર 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 મહાદેવ, હર 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 મહાદેવ. હરના જ્યાં નાદ લાગ્યા રોટિયું થવા આવ્યું, પણ મોટો બાપુ હલ્યો નહીં.
ભીમ છે કે આગળ આ દી ઉગશે ને, આ તો કોઈ રીત છે આ મોટા બાપુ. દેવળની બાજુમાં નદી હતી ને, નદીમાં આડો હોઈ ગયો અને પાણી બધું હાલ્યું દેવળમાં, અને ભોળોનાથ પાણી બુડ્યો ને મૂંઝાણો ને જટા આમ કરીને ઉભો છે કે કોણ છે? એલા ભીમડા કે હું ભીમડા બાપુ જોવું જોઈએ આખી રાત ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સોટ્યો રીચતું રખાય બાપુ, કારણ કે અમારે નકુસામાં આંગળી હોય ત્યારે સામું જોવું જોઈએ. પણ છે હું કે કાલનો દી ત્રિશુલ જોવે હાજે પાછું. કે છે હું શોખવેટ ન કરવાની, તમે શોખવેટ કરી પાછું તમે બધા એક ના એક ઉપર લેવલે. આ ઓલા બેઠા હતા મેં ન કીધું ગાંધીનગરમાં હારે જ સાપી વેડો આ બધા. હા, કોને જીતાડવાનું કોને હારવું બધા વહીવટ ત્યાં થઈ જતા ને આપણે એમ થાય કે ઓલો ઉપડી ઉપડીને ગોઠવાઈ ગયેલું હોય ડો બધું. ખોટા વળ ખાઈને મરી જતા નહીં, કામ કરો ધંધો કરો. હા, આમાં બધું એવું હોય. હું ત્યાં જાઉં ને મને ખબર હોય, અને અમને અગાઉ ખબર હોય કોણ હારવાનો છે ને કોણ જીતવાનો હોય. હા, આવું બધું હોય એટલે આપણે બહુ ટેન્શન ન કરવું. હારો હોય ને હારે રહેવું. હા, આમાં બહુ આમાં ઘણા ને આપણે કહીએ ને ફલાણા ભાઈ ઓલો ખરત પ્રોગ્રામમાં તો આ વખતે કેમ નથી એ ન આવે, ઓલો ખરો મારે સામે ફોર્મ ભર્યો હતો મરી જાહો. નહીં નહીં, રાજકારણ ન નાખતા મારા બાપ, એકતા રાખજો. જેટલો વરણ ગામમાં રહેતો હોય આખા 18 વરણની એકતા હોવી જોઈએ. દૂધ જેવું કોઈ ઉજળું વરણ નથી, પણ દૂધ એમ કહી દે કે મારા સમાજમાં બીજો કોઈ ન ભળી શકે, કોઈ દી માખણ ન મળે. સાય ખાટી હોય તો ધરર ભળવું પડે તો જ દહીં થાય. અને પછી એનું મંથન કરી નાખજો, એમાં માખણ મળશે. અને પછી માખણને કડાઈ ઉપર સત્યની કડાઈએ ચડાવી દેશો. સાસુ એની હશે ને, એ સાસુ એની ખોટી હોય છે એને આંચે બળી જાય, પછી ઘી પેદા થાય. એટલે બધા 18 વરણની જરૂર પડે માણસને. હાજે તમારું આ ત્રિશુલ પાછું ભીમને કે પણ ભીમ એટલે બાપુ જરૂર હોય તો જ કહેતા હોય ને. કાલે પાર્વતીજીએ કીધું જોન બિચારો કગળે છે ને અહીં પીડ્યું છે, તમારે શું કામનું છે? ખરેખર એરુડા સડે, બાકી તો કાંઈ આવતું ન કાંઈ. જોની કે હું તમે ત્યાં હાવ લોભિયા થતા હતા. આ ભગવાન શંકર ને માં પાર્વતી કહે છે પ્રભુ આપો ને એને. ભીમ બિચારો કગળે છે, કઈક કામ હશે. ભગવાન શંકર એને કહે છે તને હું ભીમસેન ત્રિશુલ આપું ખરો, પણ આનો કોઈ ઉપર તું પ્રહાર ન કરી શકે. કે પ્રભુ પ્રહાર ન કરી શકું, પણ આડું તો દઈ શકું ને. આડું દઈ શકે. લઈ જાય છે. આવ્યો ભીમસેન, પરોઢિયું થયું. ટૂંકી વાત લઈ લઉં. આખી યાદવોની ફોજ આવી ગયેલી, આ બાજુ પાંડવની ફોજ. હવે આવી વાર્તા કોઈ દી સાંભળી? કૃષ્ણ અર્જુન હામામાં બાધે તો મળો કારક મળો. બે વાગે તો હું પૂરું કરી નાખું. બીજા તો આપણો ઘરનો પ્રોગ્રામ છે એટલે આવું બધું નીકળે છે ભાઈ. આ રામસિંહભાઈ ને બધા સામે ઉભા બેઠા, આમાં મૂછું નથી તોય મળે. હા, બધું છે પોરબંદર ને બધું નક્કી નજીક રહ્યું એને. હથિયાર હોય બધા આ લોકો પાસે. ચાગરદાન પાછા આપણે રસ્તા હાડા વાળા શું કે કેમ વૈયા ગયા હતા, શું સમજો છો અમને? તો આપણે ક્યાં જવું પૂછીએ? એટલે આ બધા એટલે આપણે ગાવું જ પડે. હા, તો તમે સૌ કોઈ ન હોય તો એમ એકલા એકલા ગાઈ કઈને વૈયા જાય કે 6 વગાડવાના છે એટલે તમે કોઈ નો, તમે 6 તો વગાડીએ જ ભાઈ. કારણ કે 2-3 ઘડિયાળ વાળા હોય તો એટલે તો કાંટા ફરી શકે ને તરત. મૂળ વાત ઉપર આવું સાહેબ, આ કઈક ખીચાની વાત નથી. તમને એમ થાય કે આ કૃષ્ણની સામે પાંડવો. હા, રામ અવતારમાં હનુમાનજીએ 2 સલાંગ મારી, કૃષ્ણ અવતારમાં એકે નહીં. આમાં આવશે બરોબર. હા એમ કહેવાય યુદ્ધ થવાની તૈયારી. એટલે ધર્મરાજ યુધિષ્ઠિરે ભીમસેનને કીધું ભીમસેન તું બધાની પાછળ વયો જા, આજ ખાતો નહીં, તું ખાઈ જા પછી હુઈ જાસ. અને ઓલો સુદર્શન વહેતું મૂકશે ને તું વાહે હુઈ ગયેલો હોય તો તારું ડોહું કાગ વાસ નાખે એવો નહીં રહેવા દે મોટો બાપ કોઈ. બધાની પાછળ ઉભો રહે આખી ફૌજની. અને જ્યારે નારાયણ ખીજાય, નારાયણને ક્રોધ ચડે કૃષ્ણને, અને સુદર્શન ચક્ર જ્યારે વહેતું મૂકે ત્યારે
ધ્યાન જોઈ અને હામું ત્રિશુલ મૂકી દેજે વહેતું. આ યુદ્ધ બરોબર જામી ગયું. ભગવાન કૃષ્ણ ક્રોધમાં ભરાણા કે જેને મેં ઉછેરીને મોટા કર્યા યાદ મારી હામાં આવ્યા. અને ભગવાન કૃષ્ણ જ્યાં સુદર્શન ચક્ર જ્યાં વહેતું મૂક્યું અને ભીમસેન દહક ડગલા પાછો વયો જાય. હાર 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 મહાદેવ હાર કરીને જેમ કે ત્રિશુલ નો ઘા કર્યો. હવે ત્રિશુલ વજ્ર, સુદર્શન ચક્ર વજ્ર, આ બે વજ્ર ભેગા થઈ ગયા અને જણેરાટી મળી છૂટવા અને અગ્નિનો મેં વરહે સાહેબ. અગ્નિની જમાલો છૂટે, નિર્દોષ માણસો મળ્યું મળવા. એ એટલા બળવા મળ્યા, મરવા મળ્યું માણા. એટલે અહીંયા પાંડવ અને કૃષ્ણ બધા ભેગા થઈ ગયા. કૃષ્ણ ગયેલા હે ભીમ બાપુ કાંઈ અમે તમારે હેઠે ક્યારે ખ્યાલ કે હા લાય હોય ને એકચ્યુઅલી કે કાંઈ મરવા હેઠો ધડા પછી જન્મ લીધા છે પ્રભુ. એટલે પણ ભીમડા એટલે બાપુ જોવું પડે બધામાં, બધાને વાહા હોય બાપુ. કૃષ્ણ કે પણ હવે બે વજ્ર છે, આને અલગ કોણ પાડી શકે? ત્રીજો વજ્ર કોઈ મળે તો થાય. તા અર્જુનની ધજા ઉપર બેઠેલો હાથ વજ્ર ઓર ધજા બિરાજે કાંધે મુન જનોઈ સાજે શંકર સુમન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગ વંદન. એ હુંકાર કરીને હનુમાનજીએ કીધું કે પ્રભુ હુકમ તો કર. રામ અવતારમાં આ અવતારમાં તે કઈ હુકમ નથી કર્યો. એકવાર હુકમ કરી જો. લોટકી બાઈ જેમ સુડલો હાથમાં પહેરે એમ તારું સુદર્શન ચક્ર હાથમાં પહેરલો અને શંકરનો તો 11મો રુદ્ર છો. ટસલી આંગળે ત્રિશુલને રમાડતો વહી આવું કે હનુમંત જાઓ જલ્દી, નહીં તો નિર્દોષ માણસો મરે છે. અને હનુમાન જ્યાં સલાંગ મારવા જાય ઈ પેલા હનુમાનજી કહે છે કે પ્રભુ ઈ બે વજ્ર ઈ ને ત્રીજો હું, આ 3 વજ્ર ધરતીમાં આવીએ તો ધરતી રાહ તાળવાઈ જાય. નીચે વજ્ર જોવે. ભીમ કે અડધું હાલે કે હાલે? ભીમ છે ને અડધો વજ્ર. તારો વજ્ર વાળો ભાગ એ અમારી બાજુ રાખજે. પડખું ભરીને વજ્ર વાળો ભાગ એમ કહેવાય ભીમસેન રાખી અને પડખા ભરી હૂતો છે. અને આય બરોબર એમ કહેવાય કે હનુમાનજી એક હાથમાં સુદર્શન ચક્ર અને એક હાથમાં એમ કહેવાય શંકરનું ત્રિશુલ. એ હનુમાન હાડા હાટ કરતો જ્યાં ધરતીમાં આવતો હતો સાહેબ, અને જ્યાં ભીમસેનને પગ અડ્યો એટલે 3 ઈ અને અડધો ભીમસેન, હાડા 3 વજ્ર જ્યાં ભેગું થયું ત્યાં ઓલી ઘોડી કડાકો થઈને અપસરા થઈને દેવલોકમાં વહી ગઈ. ઓલા બધા ઘીરે આવ્યા લેવા દેવા વગેરેના. કહેવાનો મૂળ અર્થ કે એક નાના એવા શ્રાપે, એક દુર્વાસાના શ્રાપે કેટલો ઘુમરો મર્યો. એમ જીવનમાં કારક ઘુમરા મરાય ને એ કોકના વેણને ખાતર જ ઘુમરા લાગે છે મારા બાપ. કાંઈ વેણ બોલી જાય તો ભલે બોલી ગયો, એની સામું ન જોતા. અને કાં કોઈ દી કોઈને વેણ ન દેતા કે જેની આખી જિંદગી ભલામણ રોળાઈ જાય. એવાનો વેણ કાઢો કોઈના દિલને ઠેસ વાગે. એમ આજનો કાર્યક્રમ એ મોજનો કાર્યક્રમ છે, ભાવનો કાર્યક્રમ છે. અને અહીંયા પૂજ્ય પ્રેમદાસ બાપુ દુધરેજ થી પધાર્યા છે, ભાગવતાચાર્ય છે પોતે. અને સાહેબ માલધારીની ઘરે જન્મ લીધા પછી દીક્ષા લઈ અને દીક્ષા લીધા પછી શોલા વિદ્યાપીઠ સંસ્કૃત વિદ્યાપીઠમાં પંડિતાઈની પદવી જેને લીધી હોય એવી પ્રથમ વ્યક્તિ જે છે ધાબળિયા ગોતરમાંથી. અને એવા ભાગવતાચાર્ય બાપુને હું વિનંતી પ્રાર્થના કરીને કહું કે બાપુ અહીંયા 2 શબ્દ અથવા તો તમારી જે ફેવરિટ જે દ્વારકાના દેવળે દ્વારકાધીશને બેઠા બેઠા આ 5 મિનિટ બોલી અને ખાસ એને પોતાની બનાવેલી એક કૃષ્ણની ધૂન એ પૂજ્ય રમેશભાઈજી પણ બોલે છે, ઘણા બધા કથાકારો એ ધૂન બોલે છે. એ એવા 2 શબ્દો પૂજ્ય બાપુને પ્રાર્થના કરીએ, તાળીઓથી વધાવીએ. પૂજ્ય પ્રેમદાસ બાપુ દુધરેજ.